હે ગાઈસ કેમ છો બધા મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય છે મસ્ત મજાના બપોર પછીના વાગી ગયા છે 12:30 એટલે બપોરે જ થયા છે આમ તો પણ ભાઈ આજે જે મને ખુશી છે ને ભાઈ નેક્સ્ટ લેવલ કારણ કે આપણું इंस्टाग्राम आईडी आ गई है फरी पाछू पर ताहिर ने फिर से कमबैक कर दिया है भाई और इस कमबैक करने के अंदर मेरे को बहुत मेहनत करनी पड़ी बहुत माथाकूट करनी पड़ी यार भाई आ आईडी હું લેવો ને મારું મન જાણે હું કઈ રીતના લેવો છું આ આઈડી આવું ઇમ્પોસિબલ હતું પણ પોસિબલ કર્યું છે ઇન્સ્ટાના એમ્પ્લોયને પૈસા દાબી દીધા ભાઈ આ આઈડી લેવા પાછળ મને બહુ એટલે બહુ ખર્ચો આવ્યો છે કેટલો ખર્ચો આવ્યો છે એ પણ હું કહીશ અને કોણ કોણ મારું બૂચ મારી ગયું છે એ પણ હું તમને કહીશ અને ક્યાંથી આઈડી આવ્યું છે એ પણ હું તમને કહીશ ખાલી વ્લોગની અંદર કન્ટિન્યુ રહ્યો ભાઈ બધી વસ્તુ હું તમને આજે શેર કરવાનો છું અને કોઈને પણ આઈડી હોય છે ને ભાઈ જરાય મૂંઝાવજો નહીં ખાલી મને મારો કોન્ટેક્ટ કરી લેજો એટલે આઈડી હું ગમે ત્યાંથી લાવી દઈશ કદાચ સસ્પેન્ડ થઈ ગયું હોય 180 દિવસ પૂરા થઈ ગયા હોય ને તો એ આઈડી હું લાવી દઉં કારણ કે એવી એક લિંક મને મળી ગઈ છે આજે ફાઇનલી આપણા બુલેટની સર્વિસ કરી નાખી છે ઘણા સમયથી ભાઈ એકદમ ગારાવાળું ભર્યું હતું આજે મેં નહીં મારા પપ્પા ગયા હતા ગામમાં એ કે હું ગાડી ધોવડાવતો આવું મેં કીધું જાઉં યાર તો ફાઇનલી આજે સર્વિસ થઈ ગઈ છે અને જો તમે આ માટી ક્યાં બેઠો જો ઘરની અંદર કરીને બેઠો છે ભાઈ એને કોઈ કહેવાવાળું જ નથી એટલે આ બધી પ્રોબ્લેમ થાય ભાઈ કૂતરું પારવું હોય ને તો ગુલાબી આંખેं જો તેરી દેખી शराबी ये दिल हो गया शराबी नहीं करने का शराबी नहीं करने का ओके हमारे मन्नू ये क्या किया काहे नहीं ओरिजिनल છે ઓરિજિનલ છે એવું ચાલે હવે ખોટું ના બોલ કર્યો યાર હવે બતાવો અચ્છા રિંગ પહેરી લીધી એટલે મેં ખીચામાંથી કાઢીને ઈ તો હું રોટલા બનાવતી હતી ને તમે ખીચામાં નાખી દીધી ફાઇનલી અમારું આઈડી આવી ગયું છે કેવી ખુશી થાય છે અરે ખુશીનો તો પાર જ નથી અને ક્યાંથી આઈડી આવ્યું કેટલો ખર્ચો આવ્યો બધું કહેવાનું છે આજે બ્લોગમાં એવું છે હા કેટલો ખર્ચો આવ્યો કેજે ની કે આગળ ના કેજે ઈ તમારે કહેવાનું રેડી ઓકે જમવું નથી હવે તમારે જમવું છે તે તમારા લીધે હું ભૂખી છું એટલે બપોરે કેમ ને જમ્યું તે એ તમે ન જમો તો હું કેમ જમું એવા બધા નાટક કરે છે તું હા ના પણ આપણે કેટલું મોડું ખાધું પછી ભૂખ બપોર લાગે હા એ સાચું એકચ્યુઅલી બધા લોકો છે ને ભાઈ જમી લે બપોરે અમારું એનું ટાઈમ ટેબલ એવું છે કે અમે બપોર પછી જમીએ ઠંડુ ગરમ ગરમ અમે કોઈ દી ના ખાઈએ કારણ કે અમને ટેવ નથી એટલે ભાઈ સવારે મોડો નાસ્તો કરીને પછી ભૂખ નહોતી લાગી એટલે ન જઈમાં ડુંગળી સુધારતા રડવાના મંજો હા ના રડું એવું હોય તું નાટક કર ને પાછા જો હું છે ને એક વાત કહું ડુંગળી સુધારવાની ટ્રીક હોય અચ્છા તમે છે ને ડાયરેક્ટ આને આમ સુધારીને આડી કટ કરી નાખો ને એટલે તમારે આંખમાંથી કોઈ દી પાણી ના આવે એવું હું તો એ જ ટ્રીક વાપરું તમે બધા લોકો પણ આ ટ્રીક વાપરજો ભાઈ અમાર મનુજી ટ્રીક કીએ નહીં એટલે તમારું કામ મોડું થાય વિડીયો ચાલુ થાય એટલે હરખી થવા માંડે આના બહાર કાઢતો નીકળે નહીં તો કાઢ અહીંયા કહું તો ઘરની અંદર શું ખબર નહીં આ તમે ચાગલા કર્યા ને કૂતરાઓને એટલે જ આમ થાય છે ઈને અહીંયા ગમે એટલે અહીં હું તો ખૂણામાં ગરમી થાય છે તોય અહીં છું તો જોજો હલે ડોન છોટા ડોન નીકળ પાક ઉપરથી પાવર બેગ તું લઈ ગઈ હતી કા કેને પૂછ્યું તું કોઈ પાવર બેગ ના લેજો મારું આજથી તને કહી દો યાર પાવર બેંક મારું હે તારું નથી હું તારું હે હવે ઈ રેવા દેજે મારું હે મનુ બધી વાત મનુન ને પૂછવાની હોય અમુક વાત મને મનુન ખબર છે કેનું છે પાવર બેંક મારું હે ને વધારે પાવર બેગ કેનું પાવર બેગ કેનું હે વધારે જેની પાસે હોય એનું એ તમારું પણ ના હોય કોમલબેન પાસે ઈ હે ને મારું લઈ લે તો પાવર બેગ જટી લેતો ને લઈ લે આ જોઈ પડ્યું લઈ લે હું ભલે રહ્યો એટલે તું આના પક્ષમાં ના એટલે વાંધો નહીં હાલો જટિલ વાગણી જટી લે જો આવો અત્યાચાર થાય છે મારા ઉપર અમાર રડવા સિવાય બીજું કઈ કામ નથી રો મારી રો થઈ જાય સારું થઈ જાય કે બધાનો જમાનો આવે બધાનો ટાઈમ આવે હવે તમે બે જારવો શું કરી લે ઘણું બધું હે કરવા માટે હવે અત્યારે અમે લોકો બધું ઠંડુ ખાશું કારણ કે અમને ગરમ ના ભાવે બાંધો તો બે આ તો ધીમેથી માર્યું પેલા કેમેરો ઓફ હતો ને ત્યારે આમથી વધારે મારી મારા પાસે પાવર બેંક લઈ લીધું લે આ બે જણી શું કરે છે ખબર છે ઓલું ઉભલી બેઠલી આવે ને એ રમે છે ઉભલી બેઠલી બેહે એટલે બેઠલી એમ કહીને બેસવાનું ઊભી થાય એટલે ઉભલી એમ થઈને ઊભું થવાનું જો એ ભૂલાઈ જાય એમાં ટૂંકમાં ઓલું ચીટિંગ કરે તો ગમે ત્યારે આવીને મારી શકે
અને ગમે એટલી સ્પીડમાં મારે કંઈ બોલી ના શકે. આવા બધા ધંધા રહેવા દો તમે. પાછા બાદ થયો આમાં તમે બે વધારે એકબીજાને લાગી ગયું. આપણે છોડી નાખીએ. આપણે તો 5-10 મિનિટ. અરે ચીટિંગ કરે કઈ વાંધો નહીં. અમારા કોમલમાં મીઠું ઘટે છે એટલે એ વધારે છાશમાં વધારે મીઠું નાખે. એટલે તું રેવા દેજો. આને કેતા મનનું હજી હામું બોલે યાર. તે શીખાડ્યું હમણાં હામું બોલતા. આખા ઘરનું ધાણા જીરું એકલું નાખી દે. એટલું તો નાખવું ને. આવું છે ઈ નહીં તો એની અંદર શું છે? દહીં. એ દહીં થોડા ખાય. છાશ બનાવવાનું દહીં છે, ખાવાનું નથી. ખબર મને એમ કે આ છે ખાવાનું દહીં અને છાશ બનાવવાનું દહીં અલગ અલગ હોય. છાશ બનાવવાનું દહીં હોય ને ખાટું હોય, અને ખાવાનું દહીં હોય ને એ મીઠું હોય. જોરદાર જમી લીધું છે અને ફટાફટ નાહી લઈએ, કારણ કે આપણે જવાનું છે ગામમાં. શું કરવા? ગાડી વોશ કરાવવા માટે. કારણ કે અમે લોકો ગયા હતા અમરેલીથી ભાઈ આવ્યા તો વરસાદ બહુ હતો રસ્તામાં, એકદમ કીચડવાળો રસ્તો હતો, તો ગાડી એકદમ બકવાસ ભરી છે. તો નાહી ધોઈને તમારો ભાઈ થઈ ગયો છે ફ્રેશ. હવે જવાનું છે ગામમાં, કારણ કે આપણી ગાડી વોશ કરાવવા જવાની છે. ચાલો સૌથી પહેલા ગાડી વોશ કરાવતા આવીએ. મારે છે ને હેર વધારવા છે, તો વધારવું કે ના વધારવું જરા કમેન્ટ કરી નાખજો. વધારો સારા લાગશે વધારીશ. હા સારા જ લાગે ને. મારે છે ને કંઈક અલગ યુનિક સ્ટાઇલ બનાવવી છે આખી, તો એના માટે પહેલા હેર લોંગ કરવા જોશે, પછી થશે. એટલે 2-4 હે કોલ કરાવવા છે નહીં યાર નહીં એવા નહીં, પણ આમ જાઓ શૂટ 1-2 શું કહેવાય સ્ટાઇલ આપણા મગજની અંદર છે, પણ એના માટે હેર પહેલા થોડાક લોંગ કરવા જોશે. જોવાય હવે નક્કી ના હોય ભાઈ. હું અત્યારે કહું ને આજે પછી હેર કટ કરાવીને આવતો રહો. જોવાય એટલે મારી ઈચ્છા છે એવી. એમ સાચું નવું ટ્રાય કરાય. નવું ટ્રાય કરવાનું. હવે હું છે ને હવે હું જાઉં છું ગામમાં. ચાલો ભાઈ આવજો. ભાઈ જરા કમેન્ટ કરી નાખજો કે વરના ગાડી મોડિફાઈ કરાવવું કે ના કરાવવું. મારે થોડીક ઈચ્છા છે અલોય બલોય નખવાની, અને કલર થોડોક ચેન્જ કરવો છે. ઓલો મેટ કલર આવે ને એવો કરાવવો. લુક એટ ધીસ ગાઈસ. જો ભાઈ કેટલી બધી ભરી છે ગાડી. वॉश करानी जानी पड़ेगी यार, क्योंकि कल हम बहुत लंबी ट्रिप पे गए थे. ઓકે ગાઈસ, ગાડીની સર્વિસ થઈ ગઈ છે કમ્પ્લીટ, અને હેર પણ કટ કરાવ્યા થોડાક. દેખાય બહુ નહીં, થોડા. હવે જઈ ઘરે ફટાફટ મળીએ ઘરે. અને ઓલી વાત આગળ તમને કહું આઈડી વાળી. તો અત્યારે શું કરું છું? કેમ બેઠી? ઓલી કપડા ધોઈ પછી એના પછી મારો વાળો. એ આમણું તો જો. અચ્છા મને નથી ખબર આ કેમેરો છે. કેમેરો જો કઈ ઊભી થઈ. શું લેવા ખાવાનું કઈ નહીં. મોજ કરો, હવા ખાઓ. હવે તો અમે કેમ ના ખાઈ. હા હવે તો હવે આપણે વાત કરીએ ઇન્સ્ટાગ્રામનું આઈડી આપણે કઈ રીતના લીધું છે, કઈ રીતના રિકવર કર્યું છે. ભાઈ ઇન્સ્ટાગ્રામનું આઈડી લગભગ મારું 1.5 મહિના થયા ગાયબ હતું, બરાબર. પછી બહુ મૈથો, બહુ એટલે બહુ. ટોટલ મારે આઈડી રિકવર કરવામાં ખર્ચો નહીં આવ્યો ને તો ભાઈ 15 લાખનો આવી ગયો. એટલે 15નો નથી આવ્યો, કારણ કે એમાં ₹1.5 તો મારે બૂચ લાગી ગયું છે, બરાબર. ઘણા લોકોની સલાહ લીધી હતી, અને ઘણા લોકો ફાકા ફોજદારી કરતા હતા કે અમે લઈ દઈએ આમ તેમ. એનો મેં વિશ્વાસ કર્યો હતો, અને એ લોકો પૈસા લઈને વયા ગયા. એક તો ગુજરાતનો જ વ્યક્તિ છે, મારા 83,000 લઈને વયો ગયો છે. એ કે હું આમ કરી દઉં એટલી વારમાં. મેં કીધું કંઈ નહીં હોય, સસ્તામાં પતે છે ભાઈ. 83,000 એટલે કંઈ નહીં, આઈડી રિકવર થતું હોય. તો મેં કીધું હાલે. તો એ ભાઈ પૈસા લઈ ગયો, ને પછી એની વાત જ નથી કરવી મારે. હવે એ મને પૈસા એમ કહે છે હું પાછા આપી દઉં, નહીં આપે ને તો પછી તો બધું કરશું આપણે, કંઈ વાંધો નહીં ભાઈ. એને પાછળથી કાઢી આવી પૈસા તો હું ગમીને જ કાઢી લઈ. પણ બીજી વસ્તુ એ છે કે એક મારે રેપનો કોન્ટેક્ટ થયો, જે છે આપણે યુએસએથી વાત કરતો હતો. એ ભાઈને મેં છે ને 4.5 લાખ રૂપિયા જેવું આપ્યું. તો એ ભાઈ ખબર નહીં પૈસા લઈને એ વયો ગયો. પછી પેમેન્ટ મેં કર્યું એટલે મને બ્લોકમાં નાખી દીધો. મેં કીધું અરે યાર, મેં કીધું શું થાય છે યાર બધું. પછી ખબર પડી કે ભાઈ આની અંદર આપણે એક મિડલમેન રાખવાનો હોય છે. પછી મેં ટેલિગ્રામમાં એક મિડલમેન ગોઈતો, એક ટેલિગ્રામ ગ્રુપ બનાવ્યું આખું. એની અંદર મિડલમેન હોય, આપણે પેમેન્ટ મિડલમેનને કરવાનું. મિડલમેન એટલે વચ્ચેનો માણસ.
વચ્ચેના માણસને પેમેન્ટ કરવાનું, રેપ આપણે આઈડી અનબેન કરી દઈએ પછી મિડલમેન એને પેમેન્ટ આપે. જો કદાચ રેપ આઈડી અનબેન ના કરી શકે તો પછી મિડલમેન પાછું આપણે રિટર્ન પેમેન્ટ આપી દઈએ. એ રીતના કરી અને આઈડી રિકવર કર્યું છે આખું. એટલે ભાઈ કાંઈ વસ્તુ અનપોસિબલ નથી. બસ તમારી પાસે ભાઈ એક વસ્તુ ખબર પડી કે ભાઈ દુનિયામાં બધું પૈસાથી બધી વસ્તુ થાય છે એમ. બાકી આઈડી મારું આવે એમ જ નહોતું ભાઈ, અનપોસિબલ. અને કોઈ એમ કે ને કે આને ઉડાડ્યું આને ઉડાડ્યું, કોઈ નહોતું ઉડાડ્યું ભાઈ. ટેકનિકલ ઇસ્યુના લીધે ગયું હતું આઈડી. બાકી કોઈ એમ ઉડાડી શકતું હોય તો ભાઈ કેટલાઓના આઈડી છે, કેટલા મારું તો શું આવે ભાઈ, લાખો મિલિયનમાં ફોલોવર છે, એના બધા આઈડી ઉડી જાય. પણ એમ ના ઉડે, કંઈક ટેકનિકલ ખામી હતી, ટેકનિકલ ઇસ્યુ હતો, એના લીધે આઈડી વહી ગયું હતું. પછી આ રીતના કહાણી હતી. જેટલો રિકવર કરવામાં ખર્ચો નથી આવ્યો ને એટલા તમારા બૂચ મારી ગયા છે. એટલે મારે ઓછામાં ઓછો 15 લાખ જેવો ખર્ચો આવ્યો છે આઈડી રિકવર કરવામાં. કંઈ વાંધો નહીં ભાઈ, કારણ કે મારા માટે તમે બધા મહત્વના હતા. એ મારું એક ઇન્સ્ટા ફેમિલી હતું આખું, એ મારા માટે મહત્વનું હતું. એટલા માટે કંઈ વાંધો નહીં ભાઈ. જે મેં પૈસા વેડફાશે એ સાચી જગ્યાએ જ વેડફાશે. પણ કંઈ વાંધો નહીં ભાઈ, મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. કાલે અમારે જવાનું છે અમદાવાદ. ડીએનબીની ફ્રેન્ચાઇઝી છે અને ફ્રેન્ચાઇઝીની જગ્યા જોવા માટે જવાનું છે અમદાવાદ. અને બીજી વસ્તુ એ છે કે ત્યાંથી હું નીકળવાનો છું સાપુતારા, કારણ કે હમણાં કેટલા દિવસથી ફરવા નથી ગયો. માઇન્ડ એકદમ ઓલું કચરો થઈ ગયું છે, થોડોક ફ્રેશ થઈ જાય. આઈડી વહી ગયું હતું ને ભાઈ, કંઈ ઉકલતું નહોતું ભાઈ, સિરિયસલી. તો કાલે જશું અમદાવાદ અને ત્યાંથી જશું આપણે સાપુતારા. તો બધા વ્લોગ જોવાનું ભૂલજો નહીં ભાઈ, વ્લોગ બનાવીશ, બધી અપડેટ તમને આપતો રહીશ. મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. તમારું બધાને બાય બાય. અને આઈડી જાય ને ભાઈ ચિંતા નહીં કરવાની, થઈ જાય. પણ ડાયરેક્ટ કોઈ ઉપર ભરોસો કરવાનો નહીં, સમજી વિચારીને પૈસા આપવાના ત્યાં સુધી નહીં. બાકી પૈસા લઈને જાય ભાઈ. એક વસ્તુ શીખવા મળી આપણે. બાય બાય.